સીતારામ બધાઈને. આજે છે શનિવાર. જય હનુમાન, જય બજરંગબલી. શનિવારનો હનુમાનજીનો વાર છે અને આમ તો મંગળવાર હનુમાનજીનો છે. આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મંગળવાર અને શનિદેવનો શનિવાર. સૂર્યપુત્ર શનિદેવ. સવારમાં છે ને અર્ધ્ય આપીએ ને ત્યારે સૂર્યનારાયણ ભગવાનના 12 નામનું જાપ કરી અને જય છાયામાં, જય રાંદલમાં અને સૂર્યપુત્ર શનિદેવ અમારા જીવનના અંધકારને દૂર કરી અને પ્રકાશના કિરણ ફેલાવજો. અમારા માટે જે સારું છે એ અમને આપજો અને ખરાબને અમારાથી દૂર કરજો. આ છે ને સંસ્કૃતની અંદર સ્તુતિ છે સૂર્યનારાયણ ભગવાનની. એનું મેં તમને ગુજરાતીની અંદર કીધું. ભગવાન સૂર્યનારાયણની આપણે પ્રાર્થના કરીએ ને ત્યારે સૂર્યનારાયણ ભગવાનને આ પ્રાર્થના કરીએ. 12 નામ લઈ અને પછી એને અર્ધ્ય આપી અને હાથ જોડી અને આપણા જીવનના અંધકારને ઘણું બધું આપણે જાણતા નથી. આપણા જીવનની અંદર અજીત આવી ગયો, મહારાજ થઈ ગયું છે મોડું સવારમાં ઉઠવામાં. અને મોડું નહીં, 4:30 થઈ ગયા હતા, પણ થોડીક વાર આપણે પથારીમાં બેહીને ભગવાનનું સ્મરણ કરીએ. પછી આખો દિવસ તો દોડાદોડી કરવાની જ છે. તો આવી ગયા સાહેબ. હમણાં કૂતરાએ ફટાફટી રાયડું નાખશે, અમારે ચાપલી રાયડું નાખે બીજા કૂતરા આવે એટલે. આપણા જીવનની અંદર ઘણું બધું એવું છે કે આપણે જાણતા નથી. અંધકાર છે. અંધકાર એટલે આપણી અજ્ઞાનતા અને આપણી આસપાસ એટલી મોહમાયા અને ભૌતિક ચીજ વસ્તુઓનું આવરણ છવાયેલું છે કે સત્ય સુધી આપણે પહોંચી જ નથી શકતા. અને જ્યાં સત્ય સુધી પહોંચવાના પ્રયત્ન કરીએ અને ભગવાનની અંદર જાપ જપ કરીએ ત્યાં કોક ને કોક અડચણ આવી પડે. એટલે રેગ્યુલરી આપણે જે ઈશ્વરનું સ્મરણ અને ઈશ્વરની સાધના સુધી પહોંચીએ એ પહોંચી શકાતું નથી. સાચી ઈશ્વરની સાધના એ છે કે તમારા ઘરની અંદર રહેલા તમારા માતા પિતાની સેવા કરો, એની દરેકે દરેક ઈચ્છાઓને પરિપૂર્ણ કરો. હવે પ્રશ્ન થાય છે પાછો કે બેન અમારે તો સેવા કરવી છે પણ મા બાપને અમે ગમતા જ નથી. જો દુર્જન છે ને ભલો ભલાઈ ના મૂકે અને બુરો બુરાઈ ના મૂકે. જેવા આપણા મા બાપ કદાચ લુચા હોય અને આપણે એના જેવા થઈ જઈએ તો આપણા માને એનામાં ફેરશું. કદાચ માતા પિતા સારા હોય અને સંતાનોની અંદર ભૂલો થાય તો આવું તો બાળકને બંધ કરી દો અને 2-5 મિનિટ અહીંયા વાતો કરી લઈએ. ચાલુ હોય અમારે કુતરા પાર્ટી ચાલુ હોય. અત્યારમાં અમે બારણું બંધ રાખ્યું હતું ને ત્યારે તો અવાજ ન હતો અમને આમ સંભળાય એવો. ક્યારેક મા બાપે માફ કરવાનું હોય, ક્યારેક બાળકોએ માફ કરવાનું હોય. સંસાર આપણો જ છે, કોઈ હલાવી નહીં દે. આપણા જ ઘરની જવાબદારીઓ છે ને આપણી જ જિમ્મેદારીઓ છે. અમારે બાના કારણે છે ને ઘણી વાર એવા પ્રશ્નો થતા કે ક્યાંક બહાર જવું હોય તો સીતારામ આવી ગયા ટકલું સાહેબ. ટકલું બસ અમારો ઓલા રજનીકાંત છે, રજનીકાંત સાઉથ નો હીરો છે અમારે. રાધા કિશનની જોડી છે. શું કે મજામાં? તબિયત પાણી સારા બધાયના? કે અજીતભાઈ બધા કહે કે બહુ સારું બોલે છે. હવે તો કમેન્ટમાં કહે કે અજીતભાઈને બોલતા આવડે, ખોટા ખોટા બોલતા નથી. હું કે અજીતભાઈ તો બોલે પણ મૂડા હોય તો હરખું બોલે, નકર કરી સીતારામ કરીને ભાગતા થઈ જાય. હાલો કેમ છો? મજામાં સીતારામ. હું એમ વાત કરતી હતી કે ઘણા પ્રશ્ન હોય કે બેન અમને તમારા હાહુ હારા હતા અને વાંધો નહોતો. જો ભાઈ હારા હોય નહીં, આ પૃથ્વી પર બધા આપણે હારા ને તો આખું પૃથ્વી હારી છે. આ હારા આપણે કરવા પડે. મારા બાનો સ્વભાવ આને ખબર છે અજીતને કે 33 વર્ષથી હું આવી હતી ને મને કોઈ દિવસ ક્યાંય જવા નહોતી દીધી. બારગામ જવા જ ન દે. જેવું મારા બારગામની ખબર પડે ને કે મારી માની ઘેર કે ખગાવાલાને ત્યાં બીમાર થઈ જાય પછી આપણે એડજસ્ટ કરવું પડે. ઘણી વખત આપણે ઘૂંટડા ઉતારવા પડે, ઘણી વખત એ ઉતારી લેતા હોય. જીવનનું ચક્ર ચાલ્યા જ કરે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ને ઓટ એની જ્વાળ. જીવનની અંદર ઊંચી નીચી ફર્યા કરે એટલે જે સુખ ને દુઃખની વાત કરી છે કે સુખ ને દુઃખનું ચક્ર છે ને ફર્યા જ રાખે. આપણે બહાર હરીએ ફરીએ, મોજ કરીએ, પાર્ટીમાં જઈએ, આનંદ કરીએ, સારું સારું ખાઈએ, આ આપણા માટે આપણે સુખ માની લીધું. અને ઘરની અંદર બેહીને મા બાપની સેવા કરીએ, એને ખવડાવીએ પીવડાવીએ, આને આપણે દુઃખ માની લીધું. પણ આપણને ખબર છે ખરેખર દુઃખ ને સુખ શું છે? હવે અમને ખબર પડી ગઈ. અમારા મા બાપની છત્ર છાયા છીનવાઈ ગઈ ને તો અહીંયા ખબર પડી ગઈ કે રાતે ઉઠી અને આ પથારીમાં જોવે અને પછી કહે સવારે ઉઠી અને કે મને નીંદર નથી આવતી. બાને મારે રાતે 2-3 ફેરે ઉપર મજા નહોતી ને પછી ઘુમરા નીચે મારવા પડે તો અહીંયા ખબર પડે. હાઈ જેને મામાને ફોન આવ્યો હતો તો એ રોતો હતો કે મામા રાતે નીંદર ઉડી જાય ને તે નીંદર આવતી નથી. એને વધારે તકલીફ થાય કારણ કે
સેવા તો વધારે મેં કરી, પણ છેલ્લે છેલ્લે 5-6 મહિના એને કરી ને એને લાલા આવે છે કે હવે મારી માં આવીને મારી સેવા કોની કરવી. મારી માનું એવું છે કે મારી માં છે ને હે નહીં, બોલે નહીં. આ બિચારો માં આખો દી કરી રાખે, બા હાલ ખાવું, બા ઓલું ખાવું, બા ઓલું ખાવું. પણ મારી બાને ખબર નહીં અંદર જીવનની અંદર શું છે કે એ પોતાના સ્વીકારતી જ નથી. એટલે નહીંતર અમારે વાંધો ન આવે કે એક ગઈ તા મારી માં છે પાછી, પણ એ અંદર મેચ નથી થતા બહુ. ગમે એટલો હવે 2 જણા પ્રયત્ન કરીએ ને, કોકના પારાધ્યની અંદર સુખ ન હોય, સ્માઇલ ના આપે, સ્માઇલ નો આપે, બોલે નહીં. આપણે ધરાર બોલાવીએ તો 1-2 વળી કીર્તન થોડુંક વળી ગાય અને એ રોતા રોતા ગાય આખો દિવસ ને રાત. હા ખબર છે આપને કે ઘૂંટડો તો ભાઈ કોઈને જુવાન દીકરો વયો ગયો હોય તો ઉતરે નહીં, પણ હવે એ સ્વીકારવું તો સત્યને તો સ્વીકારવું જ પડે. મા બાપ નો કોઈ આપણી ઉપર કરજ નહોતો એમ. આપણે સ્વીકારવું પડે કે મા બાપ એટલે શું એમ. મા બાપ તો હા એ પછી ના મળે, વયા ગયા ને પછી હવે છબી પછી તમે હોય પીપરે પાણી રેડો, જીવતા કોઈથી પાણી ન પીવડાવે, પછી પીપરે પાણી રેડો. હું તમને પાછા વિડીયામાં દેખાડીશ. હજી હું ફોટા લઈ આવ્યો, મારે મારી રિક્ષામાં લગાડવાના છે. 2 બાજુ મા બાપના ફોટા હું લગાડીશ. મારી આની પેલા એક રિક્ષા હતી, એમાં પણ મા બાપના ફોટા હતા. કે છોકરી કે તમારી રિક્ષામાં છે ને તમારી કે ચેનલની એડવર્ટાઈઝ માટે તમે પૈસા આપ્યા. નાના પોરબંદરની અંદર લગભગ રિક્ષા એ અમારી જ રખડે છે. લખુની 6-7 રિક્ષા છે ને, લખુ પાસે 6-7 રિક્ષા છે. એટલે પછી એની આરજે ઓડી ના ઓલા પાછળ ઓલા છપાવ્યા યુટ્યુબમાં આરજે ઓડી એમ કરીને કે છોકરીઓ પછી વિદ્યાર્થી આવતા હોય ને પૂછે, હું અમે ક્યાંય એડવર્ટાઈઝ કરતા નથી, ખાલી એના રિક્ષાની અંદર ખાલી ઓલું લોગો લગાવ્યો છે એટલે બધાને ખબર પડે. પૂછે મારું નામ તો જ્યોત્સનાબેન એજ્યુકેશન, અમારી 2 ચેનલ છે, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી, 2 ચેનલ મારી જ છે. અને લખું ને પાસા ને એ આવતા હોય એટલે આમ તો અમે 2 ભેગા છે, આખું ફેમિલી જેમ જ ફરી હરીએ ને યુટ્યુબના જેટલા પૈસા આવે ને એનું અમે ફરીએ ને બાકી દાન પૂન કરીએ. ઘરમાં કંઈ રાખતા નથી ને રાખવું પણ નથી. આ તો એક્સ્ટ્રા ઈશ્વરે અમને ઇન્કમ આપી છે. જો તમે મા બાપનું સેવા કાર્ય કરો ને એની હારે જોડાઈ જાવ ને તો ઈશ્વર તમને ક્યાંક ને ક્યાંક એનું તમને ફળ આપે. તમારે કે ધંધો ગોતવા ન જવો પડે. અને બીજું એક ખાસ મારે કોઈ દી એડવાઇસ આપવી તો નહોતી, પણ તમારા ઘરની અંદર તમારા પોતરા હોય, દીકરાઓના દીકરા, તો ખાસ એને તમે શીખ આપો, બોધપાઠ કે તમારા દાદા દાદીને સેવા કરો. તમારે પાસે મોબાઈલ છે તો મોબાઈલની અંદર દાદા દાદી રમત કરતા હોય, વાતો કરતા હોય, વાર્તા કરતા હોય એવા વિડીયા શૂટ કરો. વિડીયા શૂટ કરી અને યુટ્યુબ ચેનલની અંદર મૂકો અને પછી જોવો કે એ કેટલી ઇન્કમ લઈ આવે છે. એ મા બાપ પ્રત્યે જો દાદા દાદી ઇન્કમ આપશે ને એટલે ઓટોમેટિક જ જે છે ને બાળકને, તમને ખુદને તમારા માતા પિતા પ્રત્યે પ્રેમ આવશે. આ તો જે છે ને અણધારી આવક છે. તમે આની કલ્પના ન કરી શકો કે તમને યુટ્યુબ કેટલી આવક આપે છે. અમે કોઈને કહી ના શકીએ કે અમારે કેટલી આવક છે, પણ ઈશ્વરની મહેરબાનીથી ઘણી બધી આવક છે, કોઈને કહેવાય નહીં. જીવતા તો મા બાપ કમાતા હોય પણ મર્યા પછી એ કમાય એમ. અમારા બાને તો અમે અમર બનાવી દીધા છે. આખા અમે મારી ઈચ્છા થાય ને એટલે કાયમ 1-2 જૂના વિડીયો ઉખેરીને જોઉં. બા બોલતા હોય ને મારી વાતું કરતા હોય ને વાલ કરતા હોય ને. ખરેખર આ કામ કર્યા જેવું છે. આપણા ઘરની અંદર આપણા સાસુ સસરા હોય અને મોટી ઉંમરના થઈ ગયા હોય ને આપણા સંતાનો 15 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના, 17-18 વર્ષના, તો નોકરી 15,000-15,000ની અંદર નોકરી કરવી ને આખો દિવસ આપણા બોસનું સાંભળવું ને તોડામણી કરવી, અને એનાથી બેટર છે કે આપણે આમે મોબાઈલ તો છે જ, નેટ આપણે આપણા છોકરાઓને પુરાવી જ દઈએ છીએ. આપણે ઘરની અંદર કામકાજ કરતા હોય. તમે એક વખત આવી ચેનલ બનાવીને તો જુઓ ને, મા બાપની વાતો, એની સેવા, એના જે જૂનવાણી વિચારો, એની આપણે બોધપાઠ કરતા હોઈએ, પછી એનું ક્યારેક ક્યારેક કચકચ, એના ઝઘડા અથવા તો એની રમત, આવું બધું ક્યારેક બાળકને આ શીખ આપો કે બેટા આ કરાય. આમાંથી છે ને તમે 6 મહિના ખાલી મહેનત કરો ને એમાંય તમારા જો નસીબ જોર કરતા હોય તો મારી જેમ મારા નસીબ જોર કરતા હતા કે એક ચેનલ મારી 2 મહિનામાં થઈ ગઈ છે. વરસ દિવસે કરવાની હોય ને બીજી મેં ચેનલ બનાવી ની તો 20 દિવસમાં કમ્પ્લીટ થઈ ગઈ હતી. ઈશ્વર ઉપર આપણા મા બાપની છત્રછાયા અને મા બાપના આશીર્વાદ આપને બહુ ફળે. એ જીવનની અંદર અમારા બા ઉઠીને આવ્યા છે, 6 વાગી ગયા ને એટલે ઉઠી ગયા, ઉઠીને નીચે આવ્યા. હવે જોતા હશે કે આ 2 માણસ ઉઠીને અટણમાં હું હસશે નહીં, ઉઠીને સીતારામ સીતારામ કરશે. અમારા બા તો ઉઠે નહીં ભેગા સ્માઈલ આપતા. બહુ યાદ આવે મારે, હા મને બહુ યાદ આવે. જેવી હું ઉઠું ને હામી એ ઉઠા હોય ને એની આંખ ઉઘડે ને એ ભેગા મારા હામાં હશે અને રમત કરે આપણી. હું એના નાકને ખેંચું, એના ગાલ તો હતા નહીં બિચારાના, હુકાઈ ગયા હતા હાવ, છેલ્લે તો પિંજરું થઈ ગયા હતા. તમે બધા જોયા હશે. તો એ ઉઠે ને એટલે દીવાહાંદી નહોતા, દીવાહાંદી એક દિવસ વયા ગયા હતા બા ઉપર,
ને પાછા 1.5 દિવસે આવ્યા ભેગા સીધા આંખ ખોલી નહીં ભેગા મને જોઈને હામી એટલે સીધા હૈસા ને મેં કીધું બાકી અહીં ગયા હતા મારા બાપુ પાસે ગયા હતા તો કે ના સોમનાથ ગઈ હતી સોમનાથ બાપુ હતા તો કે ના ના હું આવી હતી ને એકલી ગઈ હતી વિચારો 1.5 દિવસ એમ નામ વયા ગયા પછી એની જિંદગી છે ને અનાજ પાણી એ પછી તો એ ભાનમાં આવી ગયા ને સરસ બધું જમવા માંડ્યા પણ આ વખતે બાઈએ હાવ આંખ બંધ કરી દીધી હતી એ અમને બહુ વહમું લાગ્યું કે 4 દિવસ સુધી એમણે આંખ જ ના ખોલી ને એમ નામ હુતા જ રહ્યા એટલે મા બાપ તો એક વખત એની અમૂલ્ય કિંમત છે અને એની કિંમત તો આ પૃથ્વી ઉપર જે છે ને ન હું ચૂકવી શકું કે ન એનો દીકરો ચૂકવી શકે કારણ કે આ પૃથ્વીને દેખાડનારી છે આપને અને અમારે તો બેયના એટલા જ છે મને તો જન્મ આપ્યો પણ બધું એની જ મારા માટે ગુરુ મારા માનું મારા શિક્ષક માનું મારું સર્વસ્વ માનું એટલે બા તો બા હતા બાનું સ્થાન તો આ જગતની અંદર મને નથી લાગતું કે કોઈ આ પૃથ્વી ઉપર લઈ શકે તો એની ખોટ તો કાયમીન માટે હવે રહેવાની પણ એના આશીર્વાદ અમારી હારે છે એ અમારા માટે ઘણું છે અને હું તો જે તમને કીધું છે એ ચોક્કસ ટ્રાય કરજો કીર્તિબેન તમારી નાનો છોકરો છે મનીષાબેને તો ચેનલ ચાલુ કરી છે એમાં પેલા રાતિયાથી એક બેન જોવે છે કાયમ કેસ કે બેન હું તમારી ભત્રીજી થાવ અવળેદરાની દીકરી છું અમારા ઘરે માધવપુર જાવ ત્યારે ચોક્કસ તમે ને આખું ફેમિલી આવજો ચોક્કસ આવશું પછી એકની કમેન્ટ હતી બેનની કે અજીતભાઈની સોઢાણાના છે તો અમે કયા ફરિયાનું કંઈક એને કીધું હતું કાનાણી ફરિયાના છીએ મને બહુ ખબર નથી પેલું નાગબાઈમાનું પેઢો છે ને એ ફરિયામાં રહેતા બ્રાહ્મણ ફરિયાના રહેતા ને એની છાપ તો કઈ હોય આ લોકોને કાંઈ ખબર નથી બા બાપુને ખબર ગુંજિયા ફરિયાના કહેવાય ગુંજિયા છાપ હતી આની મને ખબર નથી બહુ એટલે મેં તો એ જવાબ ન આપ્યો જજીત હતો એટલે એને જવાબ આપી દીધો અને 80 વર્ષથી આ લગભગ પોરબંદરની અંદર રહીએ છીએ એટલે અમે તો વર્ષમાં 1-2 વખત જઈએ માતાજીના નિવેદ કરવાને પગે લાગવા તો હાલો બધાય આવજો સીતારામ અને વિડીયો મારો 2 જણાનો ગમતો હોય તો ચોક્કસ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો આવજો સીતારામ